અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું અને હું છું આપની સાથે પૂજા. તો સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન. જુનાગઢમાં 20 વર્ષ જૂના પાણીના ટાંકાને ઉતારવાની કામગીરી શરૂ. અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા તાલાલાના જવાનને શ્રદ્ધાંજલિ. અને અંગૂઠા પર સાધના કરી સંતની અનોખી આરાધના. તો આ સાથે
સાથે જ જોઈએ સમાચારો વિસ્તારથી. રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનો નશ્વર દેહ બુધવારે સવારે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. મંગળવારે અભયભાઈ ભારદ્વાજનું કોરોનાને કારણે ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. દરમિયાન બુધવારે સવારે તેમનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવે. શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવ દેહના દર્શન સાથે પ્રદક્ષિણા કરી હતી. મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડતા ઘરની બહાર રસ્તા પર ખુરશીઓ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મંત્રીમંડળના સભ્યો આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયેશ રાદડિયા સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અભય ભારદ્વાજ ભાઈના નામથી જાણીતા હતા. યુગાન્ડામાં જન્મેલા અભયભાઈએ રાજકોટને કર્મભૂમિ બનાવી હતી. તેઓ મુખ્યમંત્રીના કોલેજ કાળથી મિત્ર હતા. અભય ભારદ્વાજ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાનૂની સલાહકાર રહી ચૂક્યા છે. ભાજપના ટ્રબલ શૂટરનું ભૂમિકામાં રહેલા અભય ભારદ્વાજ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યા છે. તેઓ વિદ્યાર્થી કાળથી સંઘ સાથે સંકળાયેલા હતા. અંતિમ દર્શન બાદ કોવિડ ગાઈડલાઇન્સ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા મોટા મવા સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરાઈ હતી, જેમાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ થયેલ છે. તાજેતરમાં જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવવા પર વિચાર કરવા કહ્યું હતું. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. હવે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે, જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5 થી 6 કલાક કોમ્યુનિટી સેવા આપવાની સાથે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. આ પગલાંથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે, તેમ પણ કોર્ટે જણાવ્યું હતું. આમ હાઈકોર્ટના આક્રમક વલણથી માસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કિસાન સભા દ્વારા ધોરાજી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે કૃષિ સંબંધી 3 કાયદાઓ બનાવ્યા છે, જે પહેલા ખેડૂત સંગઠનો પાસે કોઈ સૂચન કે અભિપ્રાય મેળવવામાં આવ્યા નથી તેવા આરોપ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત અગ્રણી પંકજભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ઉત્પન્ન થતી ખેત ધણશીઓને આવશ્યક ચીજના દરજ્જામાંથી કાઢી નાખવામાં આવી છે, જેથી સરકારનું નહીં કંપનીઓનું નિયંત્રણ રહેશે. આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ દ્વારા કરાશે. આમ ખેડૂત વિરોધી કાયદા સરકારે ધરતીપુત્રોના હિતને ધ્યાનમાં રાખી પાછા ખેંચી લેવા જોઈએ. આજે અમે સમસ્ત ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ખેડૂત આગેવાનો સાથે મળી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે નવા જે 3 કાયદાઓ કૃષિ બિલ સુધારાના આવ્યા છે તે ખેડૂતોને નુકસાન કરતા હોય, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્રમાં રાષ્ટ્રપતિ આ બિલને મંજૂરી ના આપે એવી અમે વિનંતી કરેલી છે. આ નરેન્દ્ર મોદી જ્યારથી સત્તારૂઢ થયા ત્યારથી રોજ નવા વચનો આપે છે. પહેલી વખતે જ્યારે ચૂંટાણા ત્યારે તેમને એવું કીધેલું કે સરહદે અમારા સૈનિકનું 1 માથું કપાશે તો અમે 10 માથા લઈને આવશું. પછી ફરી પાછું એમને એવું કહેલું એમ કે જે કંઈ કાળું નાણું છે તે વિદેશોમાંથી પરત લઈ આવશું. લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા અમે જમા કરશું. પ્રધાનમંત્રી ફસલ યોજના કે જેમના વિડીયા આખા દેશના સોશિયલ મીડિયાઓની અંદર ફરી રહ્યા છે કે ખેડૂતનો પાક ખેતરમાંથી લહેણા પછી માર્કેટિંગ યાર્ડમાં પલળશે તો પણ આ ફસલ યોજના વીમામાં તેમને કવરેજ મળશે અને વીમો મળશે. ગયા વર્ષે પણ 1 રૂપિયાનો વીમો મળ્યો નથી. ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું છતાંય આ વર્ષે પણ જાહેરાતો કરી છે કે 2 ઇંચ ઉપર 15 તારીખ પછી વરસાદ થાય તો એને માવઠું ગણીને
ખેડૂતોને 20,000ની હેક્ટરે સહાય આપવામાં આવશે. આ કશાની અમલવારી કરતા નથી અને એક આ નવો તુક્કો મોહમ્મદ તગલકની જેમ લઈને આવ્યા છે. અત્યારે અમને મોગલ શાસકો યાદ આવી રહ્યા છે કે વચને શું કિમ દરિદ્રતા, ચૂંટણી સમયે અથવા તો વચ્ચેના સમયે ખોટા વચનો આપી લોકોને ભોળવી અને ગેરમાર્ગે દોરે છે. આ નવા કાયદાઓથી દેશને આર્થિક નુકસાન જશે, ખેડૂતોને તે જવાનું જ છે. આખા દેશમાં માર્કેટિંગ યાર્ડની સુદૃઢ વ્યવસ્થા છે. ખેડૂતો આખા દેશમાં ગમે ત્યાં માલ વેચી શકે છે. ખેડૂત પોતે પણ એક્સપોર્ટનું લાયસન્સ લઈ અને માલ ખાદ્ય પદાર્થો એક્સપોર્ટ કરી શકે છે. તો વચ્ચે આવી કંપનીઓ નાખી અને શા માટે ખેડૂતોનું અહિત કરવામાં આવે છે? અમારી ખેડૂતોની વચેટિયા ઘટાડવાની માંગ છે, જેને બદલે આ વચેટિયાઓ વધારે છે. અને આ વચેટિયાઓ ખરેખર કોણ છે તેની તપાસ કરવામાં આવે તો આ વચેટિયાઓ બધા પીઠ પાછળ રાજકારણીઓ જ છે. આ પોતે ભ્રષ્ટાચાર કરી અઢળક પૈસો ભેગો કર્યો છે, જ્યાં કંપનીઓ દ્વારા હવે ખેડૂતોને ચૂસવાનું આયોજન કર્યું છે. જો ખેડૂતોને ચૂસવા માટેનું આયોજન પાછું નહીં ખેંચે તો રણસંગ્રામ બનશે અને દેશ છે એ ફરી નક્સલવાદ તરફ જશે. 1-2 રાજ્યમાં નક્સલવાદ છે જે આ મોદી સરકાર આખા દેશમાં ફેલાવવા માગે છે એવું લાગી રહ્યું છે. જેથી મહેરબાની કરીને ખેડૂત સમાજ અને કિસાન સભા વતી અમારી વિનંતી છે કે આ કાળા કાયદાઓ પાછા ખેંચે અને ખેડૂતોની એરણ ઉપર ચડાવીને કસોટી ના કરે. ખેડૂત જાહેર રસ્તા ઉપર આવ્યો તો એનો અંજામ સારો નહીં હોય. અત્યારે દિલ્હીમાં જોઈ રહ્યા છે જે વસ્તુ તો 1 અઠવાડિયામાં આખા દેશમાં જોવા મળશે. જૂનાગઢમાં 20 વર્ષ જૂના પાણીના ટાંકાને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોશીપરાના વોર્ડ નંબર 4માં પીવાનું પાણી પૂરું પાડવા માટે ટાંકો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ટાંકામાં પ્રથમથી લીકેજની સમસ્યા રહી છે, જેના કારણે પાણીના ટાંકાનો લાભ લોકોને મળ્યો નથી. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી આ ટાંકો બનાવવામાં મુશ્કેલી પણ પડી હતી. દરમિયાન મનપા તંત્રએ ટાંકો ઉતારવાની કામગીરી હાથ ધરતા સ્થાનિક લોકોમાં રાહત પ્રસરી ગઈ છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય નહીં તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આટલા મહિનાથી એમનો 3 મહિનાથી ચાલુ છે. અધૂરું કામ રાખીને વયા ગયા છે, આવ્યા નથી અને હાલમાં તકલીફ થાય છે. પતરામાં નુકસાન થયું છે. આપણે શું માગશું છે? આ વહેલા તકે પૂરું કરે એ માગ છે અમારે. હા, પાણીનો ટાંકો એમને બહુ તકલીફ ઘણી છે, પણ આ પાડવા 10 દિવસ આવે ને 2 દી ન આવે એમના કરતાં 3 મહિના થયા છે. અમારે હાલવાની હાવ જગ્યા નથી. પાણી ભરવું હોય તો નથી જવું એમ કે કોઈ 2 મહેમાન આવ્યો હોય તો નીકળાય એમ નથી. તો આનું અમારે શું કરવું? વહેલા થતાં ઝટ પૂરું કરે અને આ રસ્તા બંધ હોય છે. અમારે કેમ જવું? પાણીના ટાંકાની 3 મહિનાથી સમસ્યા આવી છે તો કોઈ પાડવા આવતા નથી. 2 દિવસ આવે 3 દિવસ રજા રાખે છે અને અમારે હાલવામાં તકલીફ છે. નગરપાલિકા વાળા ક્યારેક પાણી ચાલતા ડંકીએ પાણી ભરવું હોય તો અમારે કેવી રીતના ભરી શકવું એ કઈ ખબર નથી પડતી. અને કચરામાં પણ કેટલું નુકસાન થયું છે. હવે એ જવાબદારી લે કે ન લે એ ખબર નથી, પણ અમને આ જલ્દી વહેલી તકે પૂરું કરે તો સારી વાત છે. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પોત્રીની સગાઈના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતની પોત્રીની સગાઈમાં કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન કરી 2000 લોકોનું ટોળું ભેગું કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં એ અંગેની માહિતી પણ હાઈકોર્ટે માંગી છે. સગાઈ પ્રસંગે હજારો લોકોએ એકત્રિત થઈને રાસ ગરબા લીધા હતા. લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. આ સગાઈ પ્રસંગનો મોટી મેદની સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે ધ્યાને આવતા ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જૂનાગઢમાં ધાર્મિક જગ્યાની પાસે ગંદા પાણીની રેલમછેલ જોવા મળે છે. શહેરના વાંજાવડ વિસ્તારમાં પતરાવાળા ડેલા પાસે દરગાહ આવેલ છે, પરંતુ આ ધાર્મિક જગ્યાની પાસેથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેનાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અને લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. દરગાહના મુંજાવર સલીમભાઈએ જણાવેલ કે દરગાહ પાસેથી નીકળતા ગંદા પાણી અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવી છે, તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને જેનું ગંદુ પાણી આવી રહ્યું છે તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આટલા ઘણા સમયથી 6-7 મહિનાથી આ જે ગંદકી જે ફેલાય છે, સંડાસનું પાણી, ગટરનું પાણી, આ લોકોને પણ કીધું પણ એ લોકો પણ જવાબ કાંઈ દેતા નથી. ને પછી આપણા જે મોહનભાઈ કોર્પોરેટર શ્રી છે એને પણ વાત કરીએ ફોન ઉપર, પછી એના આઈએસઆઈ છે એને પણ વાત કરી, પછી કોઈ ધ્યાન દેતા નથી. તો હું મહાનગરપાલિકા કમિશનર સાહેબને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વસ્તુ જ્યાં ગટર છે, સંડાસ પાણી છે અહીંથી નીકળે છે બંધ કરાવે ને આ લોકોને કંઈક પણ નાનો મોટો ગમે દંડ ફટકાવે. અત્યારે કોરોના જે પોઝિશન હાલે છે તો આ લીકે અમને પણ બીક લાગે છે કે આની હિસાબે કદાચ કંઈક કોરોના થઈ જાય ને આજુબાજુને પણ તકલીફ પડે, એના હાટું થઈને આ વસ્તુ સારું કરી દે તો હાથ જોડીને હું વિનંતી કરું છું. તો આ સાથે જ રોકાઈશું બ્રેક માટે. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં.
જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વેલકમ બેક. બ્રેક બાદના સમાચારો તરફ નજર કરીએ તો અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા તાલાલાના જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 29 નવેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય જવાનો સાથેની ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના જવાન સાયલી ઇમરાનભાઈ પણ શહીદ થયેલ. બુધવારે આ શહીદ જવાનનો પાર્થિવ દેહ હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. બાદમાં નશ્વર દેહ જુનાગઢ ખાતે પહોંચ્યો હતો. આ તકે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ આર.કે. પરમાર, ઉપપ્રમુખ પી.બી. કરંગિયા, પીએસઆઈ વી.આર. ચાવડા અને શ્રી કછોટ વગેરેએ શહીદ જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જુનાગઢથી સાયલી ઇમરાનભાઈનો પાર્થિવ દેહ તેમના વતન તાલાલા ખાતે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યો હતો. आज रोज तालाड़ा गामना वतनी जो अरुणाचल प्रदेश में ड्यूटी के दौरान वो अकस्मात उसका शहीद थયેલ છે. उसका पार्थिव शरीर आज जूनागढ़ पर पोलीस परेड ग्राउंड में उतारी અને બાય રોડ એના નિવાસ સ્થાને લઈ જઈ રહ્યા છીએ. અમે માજી સૈનિક સંગઠન જુનાગઢ તરફથી એના પૂરા પરિવારને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એની શક્તિ પ્રદાન કરે, આવા દુઃખદ ઘડીમાં એને એવી શક્તિ પ્રદાન કરે કે સહન કરી શકે અને એ કાયમી માટે એક તાલાળાનો શહીદ અમારે માટે એક શહીદ થયેલો છે. અમારા સમાજમાં હંમેશાને માટે એક એ અમર થઈ ગયેલ છે. જય હિન્દ, જય ભારત. જુનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. વધુ 22 વ્યક્તિને કોરોના થયો છે, જેમાં મંગળવારે જુનાગઢ સિટીના 15, કેશોદ, માંગરોળ અને વિસાવદર તાલુકાના 2 અને માણાવદર તાલુકામાં 1 કેસ નોંધાયો હતો, જ્યારે 19 દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. આથી લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે અને અચૂક માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. ધોરાજીમાં પાણીનો વેડફાટ વધતા લોકોમાં રોષ પ્રવર્તે છે. પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇન ઠેક ઠેકાણે તૂટી ગઈ છે. સ્ટેશન રોડ અને જનતા બાગ વિસ્તારમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. તાલુકા પંચાયતની નજીક આવેલ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ અંગેની જાણ થતા મોડે સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત થયું હતું અને પાઇપલાઇનનું મરામત કરી પાણીનો વ્યય થતો અટકાવ્યો હતો. ગિરનાર પર અંગૂઠા પર સાધના સાથે એક સંતે અનોખી આરાધના કરી હતી. ગરવા ગિરનારની ટોચ પર બિરાજતા અંબાજી માતાજીના દર્શને પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નર્મદા તટ ચણોદથી આવેલા એક સંત મહાત્માએ પણ જગત જનની માં અંબાના દર્શનનો લાભ લીધો હતો. આ મહાત્માએ અંબાજી માતાજી સન્મુખ પગના અંગૂઠા પર સાધના કરી હતી. માતાજીની સ્તુતિ સાથે વંદન કરતા સંતની ભક્તિથી ભાવિકો મંત્રમુગ્ધ થયા હતા. અંબાજી મંદિરના મહંત ધનસુખગીરી બાપુએ આ સંતને આશીર્વાદ સાથે સન્માનિત કર્યા હતા. ભવનાથમાં ગિરનારના 80 પગથિયા ખાતે સામસામી મારામારી થઈ હતી.
ગિરનાર દરવાજા પાસે રહેતા હંસાબેન દેવજી સાવરિયાની ગિરનાર પર્વતના 80 પગથિયા ખાતે દુકાન આવેલ છે. આ દુકાનની બાજુમાં હંસાબેન પોતાની દીકરી મોનિકા માટે બીજી દુકાન બનાવી રહ્યા છે. તેનું મન દુઃખ રાખી ગઈકાલે અક્ષય ઉર્ફે નયન રમેશભાઈ બાબરિયા તથા તેનો ભાઈ મયંક તેમજ રાજુ ઉર્ફે લાલો નારાયણ બાબરિયા, રમેશ વિરજીભાઈ બાવરિયા અને તેની પત્ની જ્યોત્સનાબેને ઉશ્કેરાઈ જઈને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હંસાબેન વગેરેને ઈજા થઈ હતી. હુમલા અંગે મહિલા ભવનાથ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવા જતા આરોપી રમેશ વિરજી અને તેની પત્ની જ્યોત્સનાએ મહિલાને ગાળો કાઢી હતી. આ બનાવ અંગે પીએસઆઈ એન.કે. વાજાએ ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સામા પક્ષે અક્ષય ઉર્ફે નયન બાવરિયાએ હંસાબેન તથા તેના પતિ દેવજીભાઈ, પુત્રી મોનિકા અને દિલીપ દેવા વિરુદ્ધ લાકડી વડે માર માર્યાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. વન વિભાગે વિશિષ્ટ સાપનો તાંત્રિક ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ કર્યો છે. ગીર ગઢડાના ઈટવાયા ગામે જસાધાર વન વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જગદીશ મનુ વાડોદરિયાને 3 આંધળી ચાકળ નામના સાપ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં આ સાપની કિંમત 25 લાખ હોવાનું જણાવ્યું હતું અને તેણે ત્રણેય સાપ 75 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. તાંત્રિક વિધિમાં ઉપયોગ કરવા માટે આંધળી ચાકળ સાપ પકડાયા હોવાની કબૂલાત કરી હતી. જગદીશ મનુએ આ સાપ સુરતના હસુ નામના શખ્સને આપવામાં હતા. વન વિભાગે આરોપીને 6 દિવસના રિમાન્ડ ઉપર મેળવીને આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. ગીરગઢડા તાલુકાના ઈટવાયા ગામમાં અમોને મળેલી બાતમીને આધારે રાત્રિ દરમિયાન સાંજના સમયે અચાનક ચાપો મારી રેન્જ પ્રોડક્શન જસાધાર, મોબાઈલ સ્કોડ ખાંભા તેમજ પ્રવાસન આરએફઓ સાથે અને સ્ટાફ સાથે રેડ કરતા પોતાના જ ઘરમાં રાખવામાં આવેલ આંધળી ચાકળ નંગ 3 ને અમે તાત્કાલિક અસરથી પહોંચી જઈ અને પકડી પાડેલ છે. આરોપીને પકડ્યા બાદ આરોપીનું નામ છે જગદીશભાઈ મનુભાઈ વાડદરિયા. એને પકડ્યા બાદ એની પૂછપરછ કરવામાં આવતા આરોપી આ આંધળી ચાકળ સુરતની કોઈ પાર્ટીને વેચવાના હતા એવું અમને આરોપી તરફથી પોતાના જવાબમાં જાણવા મળેલ છે અને આ સાંકળની એકની કિંમત આરોપીના જણાવ્યા મુજબ એક આંધળી ચાકળના અંદાજિત 25 લાખ રૂપિયા જેવી કિંમત થતાં પકડાયેલી કુલ 3 ચાકળના 75 લાખ રૂપિયા જેવી કિંમત થાય એવું આરોપીના જણાવવા પ્રમાણે અમને જાણવા મળે છે. આરોપીના કહેવા પ્રમાણે એણે જે તે પાર્ટી સાથે વાતચીત હાલતી અને થોડાક સમયમાં એ લોકો સાથે મેળાપ થવાનો હતો. આરએફઓના કહેવા મુજબ હજુ અમારી આ ઊંડી તપાસ ચાલુ છે, પણ સુરત સુધીના નામ આરોપી તરીકે જણાવે છે. રાજ્યવ્યાપી પણ હોઈ શકે, આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે એવું આટલી મોટી કિંમતને આધારે અમે નક્કી કરી શકીએ છીએ. હવે પછી અમે આ આરોપીને તારીખ 25/11ના રોજ કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. રિમાન્ડ દરમિયાન આજેથી અમે આરોપીને સાથે રાખી અને તોમતદારોની જે એને નામ આપ્યા છે એને ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આરોપીના જણાવ્યા મુજબ સાંકળને પોતાને પૂરી માહિતી નથી, પરંતુ એનું એક એવું કહેવાય કે તાંત્રિક વિદ્યામાં અને દવામાં ઉપયોગ થાય એવું આરોપી તરફથી જાણવા મળે છે. અંતે જોશું હેડલાઇન્સ. રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન. જૂનાગઢમાં 20 વર્ષ જૂના પાણીના ટાંકાને ઉતારવાની કામગીરી શરૂ. અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા તાલાલાના જવાનને શ્રદ્ધાંજલિ. અને અંગૂઠા પર સાધના કરી સંતની અનોખી આરાધના.
તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. મને રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ.